આખા ગામને અમારા શેખ પરિવારના બધા ડાયરોને રામ રામ. આખા ગામને આજ અમે જોકે ગામમાં તો એવું થયું છે કે આજ વંચિતાએ શેખ પરિવારે અમને કેમ બોલાવ્યા છે, પણ અમે આજથી કઈ તારીખે મિટિંગ હતી આપણી 25 તારીખે અમારી શેખ પરિવારની ઝીંઝુડા મુકામે મિટિંગ હતી. એટલે બધા ભાઈઓ અમારા 200-250 રોકા ભાઈઓ બધા ભેગા થયા ગામો ગાઈને. એમાં નક્કી થયું કે ભાઈ દર ત્રીજા વર્ષે દાદાની તિથિ કરવી. એટલે વણ અમારે ત્રીજું વર્ષ છે. એટલે અમે થોડા કીધું આપણે પહેલાં ગામમાં જઈએ અને ગામ લોકોનું બધાનું જોકે જો અમે કાયમ આવ્યા છીએ અને ગામમાં અમને સાથ સહકારને ગામમાં અમને કાંઈ ઘટવાય નથી દીધું ક્યારેય, પણ અમારી ફરજમાં આવે પહેલાં ગામને પૂછવાનું એમ કે જેથી કરીને આ બાજુ આ ખળાવાડ છે, ઓલી ખળાવાડ છે, વાડી વિસ્તાર છે અને તમારા બધાનો સાથ સહકાર છે. આ બધું હોય તારે અમે રૂડા લાગીએ છીએ. તમારા હિસાબે આવો. તિથિને હજે 3 મહિનાની વાર આવી આવો. તિથિ પહેલી ગામ સંમતિ. ભલે તમે અમારી સાચે જ રહ્યા કાયમ હારે જ રહ્યા છો, પણ તોય હજુ અમને એવું લાગણી મનોમન એમ થયું કે આપણે 3 મહિના પહેલાં એકલું ગામ પાસે જઈએ એવી કે આયોજન આમાં શું છે. અમારે અહીંયા એવી ચર્ચા થઈ હતી કે સાંજે પ્રોગ્રામ રાખીએ, ખાલી સાંજ પૂરતો, જેથી કરીને આમાં શું છે બધું આવો બધા પણ 200 ગામના અને શેખવા પેરે કીધું કે તમે 24 કલાકનું જ રાખો. સમજાઈ ગયું ને? અમે એવું કર્યું હતું કે સાંજે રાખો કાર્યક્રમ, સાંજે 5 વાગ્યા દાદાની શોભાયાત્રા ગામમાં કાઢવી અને સાંજના 5 વાગ્યા પછી પ્રસાદ ને બધું કાર્યક્રમ કે ટૂંકમાં કે આ બધું વાવેતર ને આ બધું હોય ને મંજૂરી એવી મળે કે ભાઈ તમે સવારથી સાંજ સુધીનું રાખો ને એ જ રીતે રાખો. બધા ભાઈઓ અને શેખવા પીર બધાની લાગણી એવી હતી ને એટલે પછી અમે કીધું તો આપણે છે ને અત્યારે વાવેતર ને બધું આ વાડીઓમાં ચાલુ હોય, એમ ખેડૂત છે એટલે ખ્યાલ છે. તો કીધું ભલે આ અમુક આ ચણ્યા છે, જુવાર છે, જે કાંઈ વાવેતર હોય એ 29 ત્રીજા મહિનામાં છે એટલે લગભગ નીકળી જાય. એટલે અમે તમારી પાસે વિનંતી કરવા આવ્યા છીએ કે આખા ગામનો સાથ સહકાર અને અમને સહયોગ કરો તો અમે 29 ત્રીજા મહિનાની 29 તારીખે આયોજન રાખવાનું છે અને આખા ગામનો સાથ સહકાર જોવાનો. આખું ગામ જોકે સાથ સહકાર આપે, મારે સાથ સહકારનું પૂછવાનું જ નથી હતું, એ તો પણ મારી કહેવાની ફરજ આવે છે. જોકે આખા ગામના સાથ સહકારથી જ આ કાર્યક્રમ થાય છે અને તમારે હઈને તમે ઉજવાય છે અને આપ સૌ અમારી હારે રહીજો. આમાં કોઈ કાંઈ સરપંચશ્રીને વિનંતી કે તમે જે કાંઈ આમાં અમને સૂચન કરવા, જો કાંઈ અમારી નાની મોટી અહીં કાંઈ જો પહેલાં હું તમને એ કહું કે અમારા 205 ગામમાંથી પરિવાર આવતો હોય. આમાં 18 વણ ક્ષત્રિય સમાજ વસે છે, સારા બધી પિત્તળ વસ્તી આ ગામમાં છે. એટલે નાની મોટી ક્યાંય અમારા વચ્ચે ઠેસ આવતી ને બદલ હું માફી માંગુ. કોક તમને આ પ્રસંગમાં તકલીફો જો ભાઈ અમારા આમ છેવાડાના ગામડાના આવતા ને એના દરબાર એટલે શું, ફલાણું એટલે શું, ખ્યાલ પણ એ વચ્ચે હું 205 ગામના પ્રમુખ વતી હું પહેલાં તમારી પાસે હાથ જોડીને વિનંતી કરું છું. કોઈ નાની મોટી અમારા પ્રત્યે ઠેસ આવતી હોય તો અમારા વતી અને શેખવા પીર વતી બધા માથે ચડાવી. એનું કારણ છે સરપંચ મારી કહેવાની ફરજ. આવું નાનું મોટું આવરણ આવતું હોય બધાને ખ્યાલ ન હોય. અમારા અમુક છેવાડાના આવે ને એને આ ખ્યાલ નથી હોય. અમે જો નજીકના ગામડા છીએ, અમે ક્ષત્રિય સમાજ વિશે રહેવી છીએ, અમે કાઠી સમાજ વિશે રહું છું. મારા ઘર ફરતા કાઠી સમાજ રહે છે એટલે અમને અંગત બધી ખબર હોય કે કોઈની લાગણીને ક્યાં ઠેસ પગે છે, શું થાય છે. પણ આવડો મોટો વિસ્તાર હોય ને ત્યાં નાનું મોટો એકુર અમારા એવો બનાવ બન્યો તો એક ગામના ભાઈ ક્યાં લઈને આવતા ને અમારા સ્વયં સેવકે રોક્યા હતા. હવે તમને ઉદાહરણ આપું. એ કે હું તો આ ગામનો છો કે ના ગાંડો એને ખબર કે આ ગામના હતા. ઓલા એમ કીધું ને કે ભાઈ વાહન આમ ન જવા દે. એટલે મેં કહું ગાંડો ભલામણા ગામના હોય તો જોતો પછી ત્યાં વી આવ્યો પછી ત્યાં સ્ટેજેથી કીધું હોત કે ભાઈ ભૂલ થઈ જશે થોડીક આવી. એટલે અત્યારે તમારી વચ્ચે સમક્ષ 18 આલમ વિશે હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અમારી કોઈક નાની મોટી ભૂલ આવે એ ક્ષમા કરજો એમ. ના એવું હોય નહીં. અરે બને આવડો મોટો પ્રસંગ નાનો મોટો નથી હોતો, લાખો માણાનો પ્રસંગ હોય એટલે કોઈને લાગણીને ઠેસ પહોંચે ને એ બદલ માફ કરજો. સરપંચ શ્રી આ વતી
મને કાંઈક સાથ સહકાર આપવા બે શબ્દ સરકાર તમારા આખા ગામ ઈ છે પણ તોય મને મારી અપેક્ષા તમારી પાસે જ હોય. જોકે આ શેખવાપીર દાદાનું મહત્વ તો અમારા ગામ આખું સમજે જ છે. તમારી નવીન કહેવાનું જરૂર ગામ આખું નિવેદ કરે છે અને વર્ષોની પરંપરા છે. અને તમે તો આવો જ છો પણ અમારું ગામ સવારમાં જે નિત્યકર્મ છે ને વહેલા એ બધા દર્શન કરવા આવતા જ હોય છે. અને અમારા ગામની એવી પ્રથા છે કે શુભ કાર્ય ધર્મ કાર્યમાં કોઈ અમારા ગામનું કોઈ તમારો વિઘ્ન ન કરે. મને પૂરેપૂરી ખાતરી છે અને ખાતરી બદલ ગામની હાજરીમાં જ હું કહું છું કે ભાઈ અમારા ગામમાં એ નિયમ છે કે શુભ કાર્યમાં કોઈ તમારી તકલીફ ન પડે. એ કાર્ય અમારા માથે છે. અને કહેવાનું મતલબ એક કે જે ગમે તે કામ કરો નવીન તો સેજ ગામને પૂછી અને કંઈક કરવું. અને સેવકોની સૂચના દેવી કે ભાઈ આ ગામ છે ગામને અનુકૂળ થઈને કામ કરવું જેથી કરીને કોઈ વિક્ષેપ ન થાય. આપણે એ માટે સરપંચશ્રી આ પગથિયું એમાં જ પહેલું લીધું છે. પહેલા આપણે ગામ કાર્યમાં તો કોઈ વિઘ્ન નથી અને આ તો આપણે નથી કરતા ઈ જ કરશે. નાના બરોબર. બીજું કંઈક કહેવાનું હોય તો કરી શકો. બીજું કે આ ખળાવાડી સાફ કરવી હોય ઓલી ખળાવાડી સાફ એટલે બાવળા ને એવું છે બધું. એમાં ભલે હજી આપણે ત્રીજા મહિનામાં છે અત્યારે એમ નથી કાંઈ કરવા પણ અત્યારે તમે બધા બેઠાની હાજરીમાં કે બધાની સંમતિ હોય તો અમે એ વખતે જીસીબી લઈને બાવળ કે કોઈ આ તે ખમું નમું બે ખળાવાડી તો ભલે તમારી બધાની હાજરીમાં તમારી હયાતીમાં પણ આ તો અત્યારે તમે બધા આપણે ભલે અહીંયા ઉકેડા બુકેડા હોય ને એને આપણે જીસીબી ભરી દઈશું અને ઓલા બાવળ ને બધું સાફ સુફ બધી કાયમ કરવી જ છે. એટલું ચોખ્ખું થઈ જાય જો એક હું તમને કાર્યક્રમ કહું આ કાર્યક્રમ સવારમાં હા સવારમાં જો એક તો યજ્ઞ બહુ પહેલું બરોબર છે 8 કે 9 કલાકે દાદાની શોભાયાત્રા ગામમાં 9 થી 2-2.5 કલાકનો ટાઈમ હોય કે દાદાની શોભાયાત્રા સ્થળમાં પછી દિવસે સાધુ સંતો કે કોઈ આપણા મહેમાનો આવે એની આગતા સ્વાગતા કે એ તે બધું બરોબર 12 કલાકે પરસાદી 11 થી 12 કલાકે પરસાદીના નિયમ પ્રમાણે પછી યજ્ઞકુંડ અને આવું દિવસે તો આ કાર્યક્રમ સાંજે સંતવા આપણે રનિંગ જે રૂડે આવતું ગામ આખા એ સાથ સહકાર આપી અને તે દિવસે 24 કલાક બધાએ ભલે હજી અમે પ્રસાદીનું આમંત્રણ આપવા આવશું પણ આ તો અત્યારે આપણે બધા સો તન મન ધનથી અમારી સાથે બધા ઉભા રહી ગયું જેથી કરીને ગામના લોકોને ખબર ખ્યાલ પડે આ ટાઈમે આ થવાનું છે આ ટાઈમે આ થવાનું એ રીતે